લોક સાહિત્યકાર માયાભાઈ આહિર પરિવાર સામે કોળી સમાજ અને એ બગદાણાનું પ્રકરણ એ ગુજરાતમાં ખૂબ ગાજ્યું, ખૂબ ચર્ચાસ્પદ મુદ્દો બન્યો. હાલની સ્થિતિએ બંને સમાજ વચ્ચે, આમ તો કોળી સમાજનો એવો પણ મત હતો કે આહિર સમુદાયની સામેની કોઈ લડાઈ નહોતી, પણ ન્યાય માટેની લડત હતી. એટલે હવે કોઈ એવું વૈમનસ્ય સમાજમાં ક્યાંય જોવા મળતું નથી. એ સમાજ માટે, સામાજિક સમરસતા માટે ખૂબ અગત્યની વાત છે. હાલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવનગર જિલ્લાનું નવું સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. બગદાણા પ્રકરણમાં જે બંને પક્ષો સામસામે હતા, એ નવનીતભાઈ બાલદિયાના પક્ષે કોળી સમાજ અને તેનું નેતૃત્વ એ હીરાભાઈ સોલંકી, પુરુષોત્તમભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું. અને એ પક્ષ એટલે ભારતીય જનતા પાર્ટી, એટલે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા વ્યક્તિઓ. એ જ પ્રમાણે એ માયાભાઈ આહિર પરિવાર પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો પરિવાર. આમ તો બગદાણા મંદિર ટ્રસ્ટ પણ એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું ટ્રસ્ટ છે. એટલે આખો મુદ્દો એ ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલો મુદ્દો હતો. હવે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ સ્પષ્ટ સંદેશ આ નવા સંગઠન દ્વારા આડકતીરી રીતે આપેલો છે. આમ તો એવી વાત થઈ કે આ બગદાણા મુદ્દો એ માત્ર યાત્રાધામનો મુદ્દો નથી, પણ જે કોઈ પણ ઘટના બની, જે કોઈ પણ સામસામે નિવેદનો થયા અને જે મુદ્દાઓ સામે આવ્યા, તેના કારણે એવી વાત છે રાજકીય વિશ્લેષકોના મતે કે આ રાજકીય મુદ્દો, આપણે અગાઉ પણ વાત કરી હતી કે મહુવા, તળાજા અને રાજુલા વિધાનસભાની બેઠકો સાથે સીધો જોડાયેલો આ મુદ્દો છે. એટલે હાલમાં એ ખૂબ સારી રીતે શાંત થયેલો મુદ્દો છે. પણ આગામી દિવસોમાં એ શું પરિણામ લાવે છે રાજકીય દૃષ્ટિએ, એ જોવાનું રહેશે. વિધાનસભાની ચૂંટણી તો હજી દૂરની વાત છે, પણ એ પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત. તો એ ચૂંટણીમાં શું ભાગ ભજવશે? કારણ કે કોળી સમાજ પણ સમાજ માટે મહત્ત્વનો છે, આહિર સમાજ પણ મહત્ત્વનો છે. એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ પક્ષ હોય, તેમના માટે પણ એ આહિર સમાજ અને કોળી સમુદાયનું ખાસ શું મહત્ત્વ છે. હવે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવું સંગઠન જાહેર કરવામાં આવ્યું છે, તેમાં અધ્યક્ષ એટલે કે પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ ત્રાપજથી ભૈલુભાઈ છે. તો તેની સાથે જે ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, મહામંત્રીઓ બનાવવામાં આવ્યા છે, મંત્રીઓ બનાવવામાં આવ્યા છે, તેના દ્વારા ભાજપનો સ્પષ્ટ સંદેશ છે. ખાસ કરીને મહત્ત્વની પોસ્ટ છે એ મહામંત્રીઓ છે. 3 મહામંત્રીઓ જે લેવામાં આવ્યા છે, તેમાં પાલીતાણાથી ગોપાલભાઈ વાઘેલા છે, ગારિયાધારથી વીડી સોરઠિયા છે અને સિહોરથી ગેમાભાઈ ડાંગર છે. એટલે એમાંથી ગોપાલભાઈ એ કોળી સમુદાયમાંથી છે, એ જ પ્રમાણે ગેમાભાઈ ડાંગર પણ એ આહિર સમુદાયથી છે. એટલે આહિર સમુદાયનું પણ બેલેન્સ જાળવવામાં આવ્યું છે, કોળી સમાજનું પણ બેલેન્સ જાળવવામાં આવ્યું છે. આમ પણ ભાવનગર જિલ્લો એ મહદઅંશે એ વસ્તીની દૃષ્ટિએ, રાજકીય રીતે સૌથી વધુ વોટિંગ એ કોળી સમાજનું છે, તમામ વિધાનસભા, 7 વિધાનસભા બેઠકો ઉપર. અને એ જ પ્રમાણે દ્વિતીય નંબરે એ પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ છે. તો એ જ પ્રમાણે એ જ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને ક્ષત્રિય સમાજમાંથી હાલમાં ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ દિગ્વિજયસિંહ છે. તો એ જ પ્રમાણે પાટીદાર સમાજમાંથી મહામંત્રી તરીકે વીડી સોરઠિયાને લેવામાં આવ્યા છે અને કોળી સમાજમાંથી મહામંત્રી તરીકે ગોપાલભાઈ વાઘેલા છે. આ બધાની સાથે એ આહિર સમુદાય પણ એ ખાસ કરીને તળાજા, સિહોર, ભાવનગર તાલુકો, અન્યત્ર પણ એ આહિર સમાજનું મહત્ત્વ છે. એટલે એ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા બેલેન્સ કરવામાં આવ્યું છે. સંતુલન સાધીને એ આહિર સમુદાયમાંથી પણ મહામંત્રી બનાવવામાં આવેલા છે. એટલે ભાજપનો સ્પષ્ટ સંદેશ છે
કે બંનેને એક સરખું વેઇટેજ છે, બંને સમાજ એ મહત્ત્વના છે. અને બગદાણા પ્રકરણમાં હવે એ મુદ્દાઓ શાંત પડી ગયા છે એ પણ ખૂબ સારી વાત છે. અને કોઈ ક્યાંય પણ કોઈ સામસામે હોય તેવી ઘટનાઓ સામે આવતી નથી. અને આ નવું ભાજપનું સંગઠન જાહેર કરવામાં આવ્યું છે, એમાં પણ આ રીતે સંતુલન સાધવામાં આવ્યું છે. હવે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ બગદાણા પ્રકરણથી ભારતીય જનતા પાર્ટીને લાભ થાય છે, કોંગ્રેસને લાભ થાય છે કે આમ આદમી પાર્ટીને લાભ થાય છે, એ જોવાનું રહેશે.